આમાં જે પહેલો વરસાદ આવ્યો એમાં બહુ બધા વડના ઝાડ પડી ગયા હતા, તો એમાંથી અમે વડવાઈઓ લીધી અને આ મૂર્તિ બનાવી છે. और जो हमने रिकॉर्ड ब्रेक किया है उससे ये 3.5 गुना बढ़ा है लगभग, जिसके अंदर जो पुरानी वाली वर्ल्ड रिकॉर्ड की साइज़ थी वो 280 स्क्वायर फीट की थी और जो उन लोगों ने बनाया था उन्होंने 1 से 40 दिन लगा के बनाया था और वही आर्टवर्क हमने उससे बड़ी साइज़ का 6 दिन और 5 रात के अंदर बना दिया. વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ ગુડ નો. તો અમે જઈ રહ્યા છે અમારા જે ખાસ પરમ મિત્ર છે ધવલભાઈ. આ છે ધવલભાઈ, એમની સાસરીમાં હે ને, સાસરી જ કહું ને. તૈયાર થવું પડે છે અને પછી એવું બી પૂછ્યું કે કેવા વાળ કપાવ, એવા બી પૂછવું પડે છે. તો વાતનો પોઈન્ટ એવો છે કે એના ત્યાં જે ગ્રુપ છે ગણેશ મંડળનું, બ્રધર્સ ગ્રુપ છે ને, બ્રધર્સ જ નામ છે ને. તો હા, ગયા વર્ષે જ ઉદ્ઘાટન કર્યું છે અને આ વર્ષે બીજું વર્ષ છે. તો એમને આગમનમાં ઇન્વાઇટ કર્યા હતા અમને, પણ થોડાક કારણોસર અમે જઈ ના શક્યા. તો હવે આરતી માટે જઈએ છીએ અમે. જે ધવલ છે, ધવલના વાઈફ છે, હેલો કરજો. જય માતાજી. ખબર નહીં, આ લટકાઈ જ જાય છે અમારા જોડે. બીજું એક જણ છે, એ કોણ છે ખબર છે. તો મળીએ હવે આગળ. ભાઈ અમે અડધે સુધી પહોંચ્યા અને હમણાં જે વરસાદ છે આગળ કઈ દેખાતું જ નહીં. ત્યારે બી અમે અંકલેશ્વર જઈએ ને ત્યારે વરસાદ પડે છે ને પડે છે. લાગે તઈ શ્રદ્ધા કપૂર રહે છે અને રાજુ ટાઈગર શ્રોફ છે. તૈયારની છોકરી મળે તો એવું થશે ને. જ્યોતિ નામ છે જ્યોતિ, પણ રાજુ ને નથી જ્યોતિ. હિતાંગી નામ છે, એમને મને આ ગિફ્ટ આપ્યું છે. તમે આવ્યા એની માટે થેન્ક યુ સો મચ. અમે વિચાર્યું બી નતું કે તમે આવશો. નહીં, હું આગમનમાં આવવાનો હતો, પણ આગમનમાં કોઈ પ્રોબ્લેમ અને આ ખોલીએ હવે. એમને જાતે બનાવ્યું છે એટલે આ ખોલીએ હમણાં બતાવું મેં તમને. મેં એવું સાંભળ્યું છે કે આ બી રીલ્સ બનાવે છે હમણાં, મને જોઈએ ગઈ. ડબ્બો લઈને આવ્યા વસ્તુ બી એટલી સારી છે ને. ઓહો, આ જાતે બનાવ્યું છે. થેન્ક યુ ફોર કમિંગ ફ્રોમ ડાર્ક પ્રિન્સેસ. એમના ઇન્સ્ટાનું આઈડી આમાંની બોલો. ફોલો કરી દેજો. ડાર્ક પ્રિન્સેસ તમે કીધું હતું કે 1 મહિના પછી અમે સ્ટડી કરીશું. કહી દીધું કે મોબાઈલ લેવાનો હતો. હવે કોને બતાવી અને લેવાનો તો 14, આ ભાઈ 15 લેવડાવ્યો છે મને. 10,000 વધારે સારું ને. હમણાં બ્લોગ ઉતારું એક મોબાઈલમાં ઉતારા દઈ. ખુશી થાય છે કે શું થાય? ટેન્શન હપ્તામાં ના ભાઈ, આપડે બહુ પૈસા છે. હા, નો છે મારો મોબાઈલ લઈ. કોંગ્રેચ્યુલેશન. અને હપ્તા ભરવામાં તમે લોકો થોડી મદદ કરજો. તો 1 અઠવાડિયા પછી ફરીથી રાજમહેલના ગણપતિ જોવા જઈ રહ્યા છે, પણ થોડું ઘણું એવું લાગે છે કે બંધ થઈ ગયું હશે, કેમ કે લાસ્ટ ટાઈમિંગ 6 વાગ્યાનો હોય છે ને હમણાં 6:30 થવા આવ્યા છે.
ટ્રાય કરીએ, કદાચ આજે છેલ્લો દિવસ છે તો વધારે ટાઈમ સુધી હોય તો જઈએ છે ને, જોઈએ છે ને પછી ઇન્ફોર્મ કરીએ તમને. સન્ડે પણ અમારો સીન થઈ ગયો, આ વખતે પણ બંધ થઈ ગયું. અને હવે કાલે જે છે એ વિસર્જન છે, એટલે કાલે પણ નહીં જવા દે. એટલે લક્ષ્મી વિલાસ પેલેસ ની અંદર જવું અમારું સપનું આ વર્ષે સપનું જ રહી ગયું. ખબર નહીં કોના લીધે થયું આવું. આ વખતે જે ગોધરા નતો આવી શક્યો એમનું રીઝન છે કે આ ભાઈએ મને બોલાવેલો હતો. નહીં ગોધરા આગમનમાં હું આ વર્ષે પણ આવવાનો હતો, પણ થોડુંક પ્રોબ્લેમ થઈ ગયો હતો, એના લીધે નહીં અવાયું. પણ આવતા વર્ષે 100% આવીશું. અને આ ખબર છે, ઓળખતા હશો, ગોધરાના મહારાજા છે, એમના જ એક સદસ્ય છે. તો આવતા વર્ષે શ્યોર, જે પણ ગોધરા વાળા મને મેસેજ કરતા હતા કે ભાઈ આ વખતે કેમ નહીં આવ્યા, તો થોડો પ્રોબ્લેમ થઈ ગયો હતો. એટલે બાકી તો હું 2 દિવસ પહેલા પણ અમને કીધું હતું કે આવીશ, પણ પછી થોડુંક લોચા થઈ ગયા એટલે નહીં આવ્યું. પણ આવતા વર્ષે પાક્કું આવીશું. અને આ વર્ષે ગોધરાની જે મૂર્તિ હતી એ બહુ જોરદાર હતી. તો અમે જે જગ્યાએ આવ્યા છે એ છે કારેલી બાગ. અને ત્યાં દર વર્ષે અલગ અલગ કોન્સેપ્ટથી ગણપતિ એ લોકો જાતે બનાવે છે. એન્ડ આ વખતે જે એ લોકોની થીમ છે એ વડની જે દાંડી હોય ને એના પરથી આખા ગણપતિ બનાવ્યા છે. તો હું તમને દેખાડું. દર વખતે અલગ અલગ, ગયા વર્ષે પણ વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું હતું, યાદ નહીં, પણ ગયા વર્ષે પણ આવ્યો હતો. પણ ગયા વર્ષે હું વ્લોગ નહોતો બનાવતો એટલે શૂટ ના કરી શક્યો. આજે મેં તમને બતાવું, એકદમ યુનિક ગણપતિ હશે. તો જે રીતના મેં તમને કીધું હતું કે જે શ્રી ગણેશ મંડળ છે દર વર્ષે પોતાની જે ગણેશજીની પ્રતિમા હોય છે પોતાની જાતે બનાવે છે અને બધી ઇકો ફ્રેન્ડલી હોય છે. તો જે વધારે આગળ જે છે એ આપણાને, નામ શું તમારું? યશવી દેસાઈ સમજાવું છે. જય ગણેશ, હું છું યશવી દેસાઈ અને હું શ્રી ગણેશ મંડળમાંથી બોલી રહી છું. આ જે પ્રતિમા તમે જોઈ રહ્યા છો એ અમે લોકોએ વડની વડવાઈઓમાંથી બનાવેલી છે. આ મૂર્તિનું વજન લગભગ 105થી લઈને 150 કિલો સુધીમાં છે. આ મૂર્તિ બનાવવામાં અમને 105થી પણ વધુ 1 મીટરની વડવાઈઓની જરૂર પડી છે. આ મૂર્તિ અમારા ગ્રુપમાં કોઈ પણ સ્પેશિયલિસ્ટ આર્ટિસ્ટ કે પેન્ટર નથી, બલકી અમે લોકોએ જાતે શ્રી ગણેશ મંડળના છોકરીઓએ મળીને આ મૂર્તિ બનાવેલી છે. આ મૂર્તિને બનાવવામાં અમને લગભગ 2 મહિના જેટલો સમય લાગ્યો છે. આ મૂર્તિ આમાં જે પહેલો વરસાદ આવ્યો એમાં બહુ બધા વડના ઝાડ પડી ગયા હતા, તો એમાંથી અમે વડવાઈઓ લીધી અને આ મૂર્તિ બનાવી છે. અને જે પણ વડવાઈઓ ખૂટી એ અમે લોકો અમારા ગામડેથી લાયા છે. આ મૂર્તિનું અમે વિસર્જન નથી કરવાના, બલકી જે પણ આમાં જીવિત વડવાઈઓ છે એનું અમે વૃક્ષારોપણ કરીશું અને જે પણ સુકાઈ ગયેલી છે એમનું અમે ખાતર બનાવીને વૃક્ષારોપણમાં ઉપયોગમાં લઈશું. અમારું ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવવાનું એક જ રીઝન છે કે બધા લોકો વધારે પડતી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરે અને પીઓપીનું પ્રમાણ ઓછું કરે. અને અમે આવી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ છેલ્લા 10 વર્ષથી બનાવતા આવ્યા છે. જય ગણેશ. તો જેવી રીતના તમે આ ટેલેન્ટેડ છોકરી દેખી એવી રીતના બધા જ ગણેશ મંડળના જે પણ છોકરાઓ છોકરીઓ છે બધા જ ટેલેન્ટેડ છે. તો તમને બધાને વિનંતી છે કે આ જ્યાંની ગણપતિની પ્રતિમા છે કારેલી બાગ, એક્ઝેક્ટ એડ્રેસ મેન્ટલ હોસ્પિટલની સામે વલ્લભનગર સોસાયટી. તો તમે પણ જોવા આવો. હવે તો ફક્ત 2 દિવસ બાકી છે, પણ આવતા વર્ષે પણ આવો જ કંઈક યુનિક કોન્સેપ્ટ લઈને આવશે. તો બધા આવો, જોવો અને સપોર્ટ કરો. થેન્ક યુ. હવે જે નેક્સ્ટ ગણપતિ છે એ સમાના છે, સમાના રાજા, સમાચાર રાજા. તો એ જોવા જઈએ છે. જે ગણપતિની મૂર્તિ છે એ તો એઝ યુઝ્યુઅલ એવી જ છે, પણ જે પાછળની જે ડિઝાઇન છે એમને આર્ટવર્ક એમને જાતે કર્યું છે અને બહુ યુનિક છે. તો ત્યાં આગળ જઈને આપણે બતાવું. તો જે રીતના હું તમને કીધું હતું કે સમા વિસ્તારમાં જે છે એ મિસ્ટર કલાકાર કરીને છે, જેમને આ બધું આખું આર્ટવર્ક છે. એમને कितने दिन लगे भाई? इसको 6 दिन 5 हज़ार कंटिन्यूस लगी. તો એ તમને આગળ બ્રીફ કરશે કે કઈ રીતના એમને આ ડેકોરેટ કર્યું છે. બહુ જ યુનિક વસ્તુ છે અને એમને એક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ
ક્રેક કર્યો છે. तो ये हमने दुनिया का सबसे बड़ा क्विलिंग आर्ट वर्क बनाया है, जिसकी साइज़ हमारी 850 स्क्वायर फीट के आसपास है, मीन्स पूरी 880 स्क्वायर फीट की है। और जो हमने रिकॉर्ड ब्रेक किया है उससे ये 3.5 गुना बड़ा है लगभग, जिसके अंदर जो पुरानी वाली वर्ल्ड रिकॉर्ड की साइज़ थी वो 280 स्क्वायर फीट की थी। और जो उन लोगों ने बनाया था उन्होंने 1 से 40 दिन लगा के बनाया था, और वही आर्टवर्क हमने उससे बड़ी साइज़ का 6 दिन और 5 रात के अंदर बना दिया। इनके अंदर हमने 2 वॉल्स पूरी प्रिपेयर करी है। एक के अंदर तो हमने हाथी का आर्टवर्क बनाया और दूसरे के अंदर हमने शिव जी का आर्टवर्क बनाया हुआ है पूरा का पूरा। और दोनों को मिला के हमारे जो पेपर्स यूज़ हुए हैं वो 1 लाख से ज़्यादा पेपर्स के कर्ल हमारे यूज़ हुए हैं। इसमें हमारी पूरी 70 से 80 लोगों की टीम थी, जिसमें से हमारे ग्रुप के जो समाचार राजा के मंडल के लड़के हैं वो थे, आसपास की जो दीदियाँ हैं वो भी इसके अंदर इंक्लूड थी, शामिल थी। और कुछ बच्चे भी थे जो अपने स्कूल छोड़ के यहाँ पर काम करने आ रहे थे, और भी बहुत सारे लोग थे। तो सबकी मेहनत से हमने पूरा ये आर्टवर्क कंप्लीट कर दिया 6 दिन 5 रात में। और थोड़ा ब्रीफ कर दो ना, ये पेपर वर्क है और वो सब। ओके, तो ये सिंपल सा जो अपना A4 साइज़ के अलग अलग कलर के पेपर हैं, उनको पेपर्स को हमने कट किए थे, और कट करने के बाद में उसको रोल करके इसके ऊपर लगाए गए हैं। और जो हमारे दोनों आर्टवर्क है इनके अंदर हमने जो कलर्स यूज़ किए हैं वो बहुत हमने ध्यान से कलर लिया है। फॉर एग्जांपल हमने जो हाथी वाला आर्टवर्क लिया है उसके अंदर हमने थोड़ा येलो वाला कलर यूज़ किया है, ताकि अगर कोई भी यहाँ पे आता है देखने के लिए दर्शक, तो येलो कलर प्रेजेंट करता है हैप्पीनेस का, जॉयफुल का, ये सब चीज़ें दर्शाता है। तो हर कलर के अपने अपने साइकोलॉजिकल इम्पैक्ट रहता है। उसी तरीके से जो शंकर भगवान का हमने आर्टवर्क बनाया है उसके अंदर हमने ब्लू कलर यूज़ किया हुआ है, अलग अलग ब्लू के टोन यूज़ किए हुए हैं, जो कि ब्लू दर्शाता है एकदम शांति का, पीसफुल। और इसी तरीके के ब्लू कलर सिम्बॉलिज्म है। तो ये 2 आर्टवर्क हमने बनाए हैं यहाँ पर समाचार राजा के अंदर, और इसकी लोकेशन है पूनम नगर 4 रस्ता, समा वडोदरा। तो भाई બહુ જ સરસ અને બહુ જ ટેલેન્ટેડ છે ભાઈ મિસ્ટર કલાકાર. મેં આમની રીલ્સ જોઈ थी, तो स्पेशली मैं 2-3 दिन पहले आने वाला था, बट टाइम सेट नहीं हुआ, वरना जल्दी आता। कोई नहीं भाई, आप आए वही बड़ी बात है। अरे नहीं, मैं आया, मुझे अच्छा लगा ये देखकर। तो તમે પણ આવજો. હવે તો ખાલી 1-2 દિવસ બાકી છે, તો જેટલું બને એટલું જલ્દી આવજો, અને નેક્સ્ટ ટાઈમ આનાથી પણ યુનિક કરશો. નેક્સ્ટ ટાઈમ इससे भी बड़ा करने वाला. श्योर। રાતના વાગ્યા છે 12, અને અમે જ્યાં મગપુલાવ ખાઈએ છીએ ને ત્યાં પોલીસ વાળાના બહુ રાડા છે, તો ત્યાંથી પાર્સલ આપ્યું. તો અમે અહીંયા હવે રસ્તા પર ઉભા રહ્યા છે, ફૂટપાથ પર, અને મગપુલાવ ખાઈએ છે. હજી તો 12 પણ નહીં વાગ્યા એક્ઝેક્ટ, અને પોલીસ વાળા રાઉન્ડ મારવા આવી ગયા છે. ખબર નહીં શું પ્રોબ્લેમ છે, ખાવાય નહીં દેતા.